નમસ્કાર. અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળા પાટણ, ધોરણ 7, વિષય અંગ્રેજી, વિષયાંક ધ ગંગા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગંગાનો અભ્યાસ કરીશું. તો પેરેગ્રાફ નંબર 1ની વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, રિવર્સ આર ધ લાઈફ લાઇન ફોર મેનકાઇન્ડ. ધેર આર મેની ગ્રેટ રિવર્સ ઇન અવર કન્ટ્રી ઇન્ડિયા. The Ganga is the most important and the greatest river among them. The Ganga is 2480 kilometers long. The source of the Ganga is in the Himalayan mountains. It comes down through the hills and flows into the Bay of Bengal. હવે આપણે એના શબ્દાર્થ જોઈએ, શું કહેવા માગે છે. લાઈફ લાઇન એટલે જીવાદોરી, મેનકાઇન્ડ એટલે માનવજાતિ, ગ્રેટ એટલે મહાન, કન્ટ્રી એટલે દેશ, ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વનું, ગ્રેટેસ્ટ એટલે મોટી, સોર્સ એટલે ઉગમસ્થાન, માઉન્ટેન એટલે પર્વત, ફ્લો એટલે વહેવો, બે એટલે ખાડી. હવે આપણે એનો અનુવાદ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, શું કહેવા માગે છે એ. નદીઓ માનવ જાતિ માટે જીવાદોરી છે. આપણા દેશ ભારતમાં ઘણી મોટી નદીઓ છે. તે બધામાં ગંગા સૌથી મહત્ત્વની અને સૌથી મોટી નદી છે. ગંગા 2480 કિલોમીટર લાંબી છે. ગંગાનું ઉગમસ્થાન હિમાલય પર્વતોમાં છે. તે પર્વતોમાંથી નીચે ઉતરીને બંગાળાની ખાડીમાં વહે છે. તો પેરેગ્રાફ નંબર 2 તરફ જઈશું. ધ ગંગા ઇઝ અ હોલી રિવર. There are many stories of how the river Ganga came down to the earth. Would you like to know one of them? Long ago, there was a king. His name was Sagar. He had a beautiful horse. He wanted to give his horse as a present to the gods. One day, a thief took away the horse. The king was very unhappy. હવે આપણે શબ્દાર્થ જોઈશું. હોલી એટલે પવિત્ર, સ્ટોરી એટલે વાર્તા, કમ ડાઉન એટલે નીચે આવવું, અર્થ એટલે પૃથ્વી, લોંગ એગો એટલે ઘણા સમય પહેલાં, પ્રેઝન્ટ એટલે ભેટ, ગોડ એટલે ભગવાન, થીપ એટલે ચોર, ટૂંક અવે એટલે લઈ ગયો. હવે આપણે એનું અનુવાદ જોઈએ, શું કહેવા માગે છે એ. ગંગા એક પવિત્ર નદી છે. ગંગા પૃથ્વી પર કઈ રીતે આવી તેના વિશે ઘણી વાર્તાઓ છે. તમારે તેમાંની એક વાર્તા જાણવી છે. ઘણા સમય પહેલાં એક રાજા હતો. તેનું નામ સગર હતું. તેની પાસે એક સુંદર ઘોડો હતો. તે તેનો ઘોડો દેવોને ભેટ તરીકે આપવા માગતો હતો. એક દિવસ એક ચોર ઘોડો લઈ ગયો. રાજા ખૂબ દુઃખી થઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો, હવે પેરેગ્રાફ નંબર 3 તરફ જઈએ. He sent all his sons to search for it, but he asked one of his sons named Bhagirath to stay with him. Sagar's son searched for the horse all over the land, but they could not find it anywhere. So they decided to search for it inside the earth. They dug a deep, deep hole. At last, they came to a great sea. There they saw a very old man. Sagar's son disturbed that old man, so he became very angry. He became so angry that he burnt Sagar's all sons to ashes. હવે આપણે એના શબ્દાર્થ જોઈશું. ટુ સર્ચ એટલે શોધવું, ટુ સ્ટે એટલે રહેવું, ટુ ડિસાઇડ એટલે નક્કી કરવું, ટુ ડીગ એટલે ખોદવું, ડીપ એટલે ઊંડું, હોલ એટલે કાણું અથવા ખાડો, સી એટલે સમુદ્ર, ઓલ્ડ મેન એટલે વૃદ્ધ માણસ, ટુ ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી, એંગ્રી એટલે ગુસ્સે થવું, ટુ બર્ન એટલે બાળવું. હવે આપણે એનો અનુવાદ જોઈએ, શું કહેવા માગે છે. તેણે તેના બધા જ પુત્રોને તેની શોધમાં મોકલ્યા, પણ તેણે ભગીરથ નામના તેના પુત્રને તેની સાથે રહેવા કહ્યું. સગરના પુત્રોએ ધરતી પર બધે જ ઘોડાને શોધ્યો, પણ તેમને તે ક્યાંય મળ્યો નહીં. તેથી તેઓએ પૃથ્વીની અંદર તેને શોધવાનું નક્કી કર્યું. તેમણે ખૂબ ઊંડો ખાડો ખોદ્યો. અંતે તેઓ એક વિશાળ સમુદ્ર સુધી પહોંચ્યા. ત્યાં તેમણે એક વૃદ્ધ માણસ જોયો. સગરના પુત્રોએ તેણે વૃદ્ધ માણસને ખલેલ પહોંચાડી. તેથી તે ખૂબ ક્રોધિત થયો. તે એટલો બધો ક્રોધિત થયો કે તેણે સગરના પુત્રોને બાળીને રાખ કરી દીધા. હવે આપણે પેરેગ્રાફ નંબર 4. Only the water of the Ganga could give them all a new life. But at that time, Ganga was not on the earth. She was in heaven. Bhagirath was alone at home. He prayed to the river Ganga to come down on the earth and bring his brothers to life again. Ganga was happy to be on the earth, but
was afraid that her fall from heaven to earth would break the earth. Bhagirath requested Lord Shiva to help Ganga. Lord Shiva agreed. He asked Ganga to flow down to the earth through his long hair. In this way, Ganga could come down gently to the earth. The Ganga flowed over ashes of Sagarsons and they all came to life again. Bhagirath prayed to Ganga to flow on the earth, so she is also known as Bhagirathi. હવે એના આપણે શબ્દાર્થ જોઈએ. ન્યૂ લાઈફ એટલે નવું જીવન, અર્થ એટલે પૃથ્વી, અલોન એટલે એકલો, ટુ પ્રે એટલે પ્રાર્થના કરવી, કમ ડાઉન એટલે નીચે આવવું, હેપી એટલે ખુશ, અફ્રેડ એટલે ડરવું, ટુ બ્રેક એટલે તૂટવું, ટુ રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી, ટુ અગ્રી એટલે સહમત થવું, જેન્ટલી એટલે હળવેથી. હવે આપણે એનું અનુવાદ જોઈએ શું કહેવા માગે છે એ. હવે ફક્ત ગંગાનું પાણી તેમનું નવું જીવન આપી શકે, પણ તે સમયે ગંગા પૃથ્વી પર નહોતી, તે સ્વર્ગમાં હતી. ભગીરથ ઘરે એકલો હતો. તેણે ગંગાને પૃથ્વી પર આવવા કહ્યું. તેના ભાઈઓએ ફરીથી જીવિત કરવા પ્રાર્થના કરી. ગંગા પૃથ્વી પર આવવા માટે રાજી હતી, પણ તેને ડર હતો કે સ્વર્ગમાંથી પૃથ્વી પર પડવાથી પૃથ્વી ફાટી જશે. ભગીરથે ભગવાન શિવને ગંગાની મદદ કરવા વિનંતી કરી. ભગવાન શિવ સંમત થયા. તેમણે ગંગાને તેમની લાંબી જટામાંથી નીચે વહેવા કહ્યું. આ રીતે ગંગા હળવેથી પૃથ્વી પર આવી શકી. ગંગા સગરના પુત્રોની રાખ ઉપરથી વહી અને તેઓ બધા ફરીથી સજીવિત થયા. ભગીરથ ગંગાને પૃથ્વી પર વહેવા માટે પ્રાર્થના કરી, તેથી તે ભગીરથી તરીકે પણ ઓળખાય છે. ઓકે, તો આશા રાખું કે દરેક વિદ્યાર્થીને આપણું આ લેસન ધ ગંગાની અંદર ખબર પડી હશે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.